જો આ બધાની મહત્વનો પાયો છે. ભ્રષ્ટાચારથી પર્યાવરણને કેવી રીતે નુકસાન થયું છે કે 60% જંગલો એમ કહેવામાં આવે છે કે એક ઝાડ તમારે કાપવું હોય તો 5 ઝાડ ઉગાડવા પડે. પણ સાહેબ આ તો પછી 60% જ્યારે જંગલો કપાયા છે તો તેની સામે 300% જંગલો કેમ ભારતમાં પેદા નથી થયા? અને ગ્લોબલ વોર્મિંગ જે ગઈ વખતનો ચર્ચાનો વિષય હતો તે ચર્ચા આપણી કરવાનો પ્રસંગ નહીં આવ્યો તે પ્રાસંગિકમાં. તો મિત્રો, આ પર્યાવરણની ઉપર સૌથી પહેલા ભયંકર અસર થઈ છે. વનનું નિકંદન નીકળી ગયું છે. હલકી ગુણવત્તાના બાંધકામો થયા છે. હલકી ગુણવત્તાના બંધો બને છે. આપણા અહીંયા કહેવામાં આવે છે કે શું એક કોઈ આપણા સ્થાનિક કક્ષાએ સ્થાનીય સ્વાયત્ત સંસ્થાઓ એક પુલ બાંધ્યો છે અને 5ને 7ને દિવસે તેમાં ગાબડા પડી જતા હોય છે. આ અહીંયા પેદાશો છે. જો ને બીજું, સામાજિક બાબતોમાં કેવી રીતે થાય છે? સામાજિક અધિકારોની અંદર જ્યારે સામાજિક અધિકારો અથવા શ્રમિકોની અધિકારની લડાઈ આવે છે, શ્રમિકો જ્યારે પોતાના અધિકાર માટે લડતા હોય છે ત્યારે બી એમાં વિસંગતતા આવી જાય છે. બાળમજૂરીની બાબતમાં જો લેબર અને બોન્ડેડ લેબરની આજ સુધી એનું સોલ્યુશન નથી આવ્યું. બોન્ડેડ લેબરની પ્રથા અથવા બાળ મજૂરીની અંદર એ નથી આવ્યું. આને કારણે આ સામાજિક અસરો છે. ભ્રષ્ટાચારની સામાજિક અસરો જે મૂકે છે, જ્યાં પકડાય છે ત્યાં નાણાંની લેવડ દેવડ અથવા કંઈ પણ વસ્તુ આપીને એ વસ્તુ બતાવી દેવામાં આવે છે. આ એની અસરો છે. એનાથી નથી શકાતી. જો નોબેલ પ્રાઇઝ વિનર અમર્ત્ય સેને એક સ્ટેટમેન્ટ આપેલું હતું. એ બહુ જવાબદારીથી આપેલું સ્ટેટમેન્ટ હતું. વિચારજો, સમજજો કે સરકારની ક્લેપ્ટોક્રેસી, એ ભ્રષ્ટાચારને એમની ભાષામાં, ઇકોનોમિક્સની ભાષામાં ક્લેપ્ટોક્રેસી કહેવામાં આવે છે. તો અમર્ત્ય સેને એવું કીધું કે સરકારની આ ક્લેપ્ટોક્રેસી સામેની લડાઈમાં બીજું કંઈ તકલીફ નથી, એમની ઈચ્છા શક્તિનો જ અભાવ છે. વરના દુકાળ પડે, અનાકાળ પડે, ધરતીકંપ થડે, દરેકને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટથી પહોંચી વળવા માટે દરેક સરકાર સક્ષમ છે. પરંતુ શબ્દ આ ક્લેપ્ટોક્રેસીને કારણે એ સરકાર એની અંદર એ પરિસ્થિતિઓને પહોંચી નથી કરી શકતી. હમણાંની જ વાતો, નરેન્દ્રભાઈ કહે છે કે મારે 22,000-23,000 કરોડની તકલીફો પડશે. 55થી 70% વરસાદની અછત થઈ છે. હવે જોજો આ નાણાં આવશે, નાણાં પહોંચશે, છતાં બી એનું પોલિટિકલ એક પોલરાઇઝેશન થશે. આ બધા ભ્રષ્ટાચારની બાય પ્રોડક્ટો છે મિત્રો. અચ્છા, હવે આ ક્લેપ્ટોક્રેસીની વાતો અમર્ત્ય સેનના શબ્દોમાં. હજુ આગળ ચાલીએ તો કે ભ્રષ્ટાચારને કારણે વર્ગ વિગ્રહિત હોય છે. આ ક્લાસ સ્ટ્રગલ વધ્યો છે. ગરીબોના અન્ન, બે વિશે ઉદાહરણ આપીશ. એમાં ગરીબોના અન્ન વિતરણ, એ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આ કંટ્રોલની અંદર જેટલું અનાજ વગેરે થયું છે, જ્યારે સ્કેમ જોઈશું આપણે, મહત્તમ વસ્તુના સ્કેમના પૈસા આ ફૂડ જે ગરીબોને આપવામાં આવ્યા છે તે બીજી જગ્યાએ પહોંચી જતા હતા. એટલે ગરીબોની અંદર એક વર્ગ વિગ્રહ, ગરીબ અને ભૂખો માણસ વધુ ભૂખો અને વધુ ગરીબ થતો ગયો છે. અને જેણે આ પૈસા, જે લોકોનું અન્ન ખાધું છે, ઇવન ઘાસનો ચારો જેણે ખાધો છે તે રેલવેના મિનિસ્ટર થઈને કેન્દ્રના સેન્ટ્રલ મિનિસ્ટરના સેન્ટ્રલ પાવરમાં બેઠા છે. ઘાસ ખાઈ જાય તો સમજા, અન્ન ખાય તો સમજા, દૂધ ખાય તો સમજા, પણ ઘાસનો ચારો ખાઈ જાય છે, થઈ જાય છે. અન્નાજી કહેતા હતા કે કોલસા ખાઈ જાય છે. આ મધુકોડાને એવું કહેવામાં આવ્યું છે ભાઈ. તો આ અન્નના વિતરણ અને આવાસીય સહાય જે આપવામાં આવે છે તેવી પાયાની સવલતોમાં બી અભાવ અને એમાં સમજૂતી કરવામાં આવે છે. જો પાયાની સવલતો કેવી રીતે આપવામાં આવે છે વર્ગ વિગ્રહમાં, આપણા કોસાળની અંદર જો હું લગભગ અંદાજે મને જે સમજ છે તે કે ત્યાં 20,000 લોકો આપણા કોસાળની અંદર ઇકોનોમિકલી, આર્થિક રૂપે જે ઓછી આવકવાળા લોકો માટે આપણા કોસાળ ઉત્તરાયણની આગળ એક જગ્યા કોસાળની અંદર એક મકાનો બનાવવામાં આવ્યા. અને એ મકાનોની અંદર આપણે આશ્ચર્ય થશે કે 20,000 કરતાં વધુની વસ્તીની આગળ એક પણ તબીબી સરકારી ડોક્ટર નથી. હવે આ આયોજનનો અભાવ, ટાઉન પ્લાનિંગનો અભાવ, કે એ લોકોની દૂરદર્શિતા નીતિનો અભાવ, અને આ બધી જે પણ હોય તે આનાથી વર્ગ વિગ્રહ વધ્યો છે. અથવા નિશ્ચિત રૂપે હેલ્થ સેક્ટરની અંદર તમે કોઈને ફેવર થાય છે. તાના ગરીબોને એક તમે 200-500-1000 રૂપિયાનું ભાડું બચાવ્યું છે અને 1-1.5 રૂપિયા માટે તમે લોકોના ડોક્ટરની તબીબી સહાયતા માટે ખાનગી તબીબો માટે આવવા માટેનું કારણ આપ્યું છે. 20,000ની વસ્તીની વચ્ચે એક પણ સરકારી તબીબની વ્યવસ્થા કરવામાં નથી. તેથી આ આયોજનનો અભાવ જુઓ. અચ્છા, ચાલો. ભ્રષ્ટાચારને કારણે સ્વાસ્થ્ય સેવાઓ, પબ્લિક સેફટી, શિક્ષાના ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર એટલું બધું થયું છે મિત્રો કે એનાથી અનરિપેરેબલ ડેમેજ. શિક્ષાના ક્ષેત્રમાં અનરિપેરેબલ ડેમેજ છે. જો મેડિકલ એડમિશનની અંદર મિત્રો આપણને આશ્ચર્ય થશે કે એન્જિનિયરિંગ અને મેડિકલ એડમિશનમાં દર વર્ષે મેનેજમેન્ટ કોટા અથવા એનઆરઆઈ કોટાના નામ પર 78,000 કરોડ રૂપિયાની આવકો આજે મેનેજમેન્ટ કોટાના નામ પર સંસ્થાઓને થતી હોય છે અથવા લોકોને આપવી પડતી હોય છે. મહારાષ્ટ્રની અંદર મિત્રો તમને જાણીને પણ આશ્ચર્ય થશે કે મહારાષ્ટ્રની અંદર જેટલા એમએલએ છે અથવા જેટલા પાર્લામેન્ટેરિયન છે તેટલી એમની પોલિટેકનિક અથવા એન્જિનિયરિંગ અથવા મેડિકલ કોલેજો છે. તેમને એક ભેટ જરૂર આપી દેવામાં આવે છે કે તમારે દરેક પાર્લામેન્ટેરિયનને, દરેક લેજિસ્લેચરને, દરેક એમએલએને
એક તમારી પોલિટેકનિક કોલેજ અથવા નીચેનો માણસ હોય તો તેને એક આઈટીઆઈ, મોટો હોય તો તેને એક મેડિકલ કોલેજ. પાટીલ સાહેબને જુઓ, પાટીલ સાહેબના નામ પર ડીવાય પાટીલના નામની મેડિકલ કોલેજો છે. એક વસ્તુ મને ખબર પડી, અત્યારે તબીબી આલમ સાથે જોડાયેલો છું. પોસ્ટ ગ્રેજ્યુએટની સ્ટડી માટે એમડી જેને કહીએ છીએ, ડોક્ટરેટ ઓફ મેડિસિનની અંદર રેડિયોલોજી વિભાગની અંદર એડમિશન માટે 1,85,00,000 રૂપિયા કોમ્પિટિશન ફી. હવે મિત્રો, હવે વિચારજો, આ પૈસા આવશે ક્યાંથી? કોઈ ચેકથી નથી અપાવાના. આ નાણાં આપવાવાળા અને લેવાવાળા. આપવાવાળા હવે ભ્રષ્ટ કોણ? લેવાવાળો ભ્રષ્ટ કે આપવાવાળો ભ્રષ્ટ? લેવાવાળા તો લઈ જશે, એને એસ્ટાબ્લિશમેન્ટ કોસ્ટ છે, કદાચ વાણિયા છે, એને વાણિયાનો હિસાબ છે, એને મૂડીનું વળતર માંગી રહ્યો છે આટલી મોટી કરી. પણ પરંતુ જે આપવાવાળો માણસ કે 1,85,00,000 રૂપિયા ખર્ચીને જ્યારે સાહેબ એ ડોક્ટર તબીબ બનશે ને સમાજની આગળ આવશે, અને એ 82% જેન્યુઇન ડોક્ટરની સાથે એ 42% વાળો જે ડોક્ટર હશે તે કોમ્પીટ કરશે, ત્યારે સમાજને શું પાછું મળશે? વિચારજો મિત્રો, હું કંઈ કહેવા નથી માંગતો. તમે આપણે આ માટે આ પ્રશ્ન યક્ષ પ્રશ્ન છોડી દેવો છું કે 42% બાળકો એન્જિનિયરો, 42% ડોક્ટરો, જ્યારે 82% તબીબો અને 82% એન્જિનિયરો સાથે કોમ્પીટ કરશે, ત્યારે આપણને શું મળશે? આપણને શું મળશે મિત્રો? નહીં, આપણે શું ગુમાવ્યું તે પણ સમજી લેજો. ઈસરોની, આપણે જે નાસાની અંદર 30% ભારતીય વૈજ્ઞાનિકો ભારતના છે. અત્યારે જે પણ ગોડ પાર્ટિકલમાં સ્ટડી થઈ તેમાંથી જે વરિષ્ઠ કામ કરવાવાળા યાદવ અને ડોક્ટર કુમારી શર્મા એ ભારતના હતા. ભારતની અંદરની જે મોટા ક્રીમ, જે 82% ખરેખર જેન્યુઇન છે, તે વિદેશોમાં ચાલ્યા જાય છે. એ ડ્રેન થાય છે. ઇન્ટેલિજન્સ છે ને, એ લોકોનો અહીંથી ડ્રેન અને નિકાસ થાય છે. અને 42% અથવા જે સબ સ્ટાન્ડર્ડ લોકો, એ આટલા નાણાં આપીને જેમણે શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરી છે, અથવા એન્જિનિયર અથવા ડોક્ટર અથવા જે મોટા બન્યા છે, ટેકનોક્રેટ બન્યા છે, તે આપણા માટે, આપણા સમાજમાં આપણી સેવા અને આપણી સુશ્રુતતા માટે મૂકી દેવામાં આવ્યો છે. તો મિત્રો વિચારજો કે આપણું હવે પછીનું યુવન, હવે પછીની શિક્ષા, હવે પછીની સુરક્ષા, હવે પછીનું સ્વાસ્થ્ય, એની સેવાઓની ગુણવત્તા કઈ પ્રકારની હશે? મિત્રો જો આપણે આગળ આવીએ, હવે બીજા મિત્રો, આપણે જેની એની અસરો આપણે કહેતા હતા કે આનાથી શું ભ્રષ્ટાચારની અસરોમાં હજુ આગળ વધીએ તો પોલીસ પ્રશાસન. આ ક્ષેત્રમાં થતો ભ્રષ્ટાચાર વિશે તો કોઈને પણ કંઈ કહેવાની જરૂરત જ નથી મિત્રો, કે પોલીસ પ્રશાસનને કારણે, ભ્રષ્ટાચારને કારણે પોલીસ પ્રશાસનમાં શું, એમાં લાંબુ બોલવાની જરૂર નથી. દરેક ભુક્તભોગી છે, દરેકને વીતેલી છે અથવા સાંભળેલી છે. તમને આશ્ચર્ય થશે કે આજે પોલીસને રક્ષક સમજે છે કે ભક્ષક સમજે છે. પોલીસ પોઈન્ટની ઉપર, ટ્રાફિક પોઈન્ટ પર પોલીસને જોઈને એમ લાગશે કે મને મદદ કરશે, કે મને રોકીને મારી પાસે બધી વસ્તુ કંઈ પૂછશે કે મારા પીયુસી કાં છે, ને તમારા કાગળ કાં છે, ને લાયસન્સ કાં છે, ને બેલ્ટ કાં છે, એ બીક થઈ ગઈ. એટલે આજે પોલીસથી આપણે બીતા થયા છે. હવે આપણે ચોરથી નથી બીતા. આશ્ચર્ય થશે, આપણે પોલીસથી બીતા થયા છે. જો પૂછો, સર્વે કરજો મિત્રો, પોલીસ ચોરથી બીતા નથી લોકો. એ ચોરની આજકાલ તો એવું છે કે 10માંથી 9 ચોરીની ફરિયાદ જ નથી કોઈ કરતા, પણ આજે લોકો પોલીસથી બીતા થઈ ગયા છે. કળિયુગ કમાવું, ભ્રષ્ટાચારની ઉપજ કેવી કે આજના આ મહાભારતની, નવા મહાભારત આપણે જે લખીશું કોઈક વાર, તો તેની અંદર આ કલમ પણ ઉમેરવી પડશે મિત્રો. તો પોલીસ પ્રશાસનથી આ બધી પોલીસ વિશેની આખી છાપો થઈ ગઈ છે. એનું કારણ કે પોલીસની અંદર એક બે વસ્તુથી માણસ એમનો ભય. એક તો આ ટ્રાફિક જેવા પોઈન્ટો પર સતામણી અને કસ્ટોડિયન ટોર્ચર. કસ્ટોડિયન ટોર્ચર એટલે પોલીસને નાણાં અથવા ભ્રષ્ટ નાણાં એટલે આપવામાં આવે છે, એ અંદર જે છોડે છે, છોડાવવાવાળા તો વકીલ છે, પણ જેટલો સમય અંદર રાખશે તેટલો સમય મારા પીટી કે કસ્ટોડિયન ટોર્ચર નહીં કરે, એના માટે એમને નાણાં આપવામાં આવે છે. આ ભયથી, એ ભયથી લોકો પીડાયા છે. પોલીસ તંત્રમાં, પોલીસ પ્રશાસનમાં પણ આ ભ્રષ્ટાચારને કારણે ભ્રષ્ટાચારના મૂળિયા આ રીતે પ્રશ્યાસ થયા છે. હવે ભ્રષ્ટાચારના પ્રકારો, આપણે બધી વસ્તુ પર જરા આવીએ છીએ મિત્રો, જરાક આજ આવ્યા છે ભ્રષ્ટાચાર. એટલે હોલ તો આવશે 5-10 મિનિટમાં, છેલ્લું આંકડાઓ, માહિતી. ભ્રષ્ટાચારના પ્રકારો, જો બધાથી પેલા ભ્રષ્ટાચાર જેને આપણે લાંચ રૂશ્વત કહીએ છીએ મિત્રો, એ એઝ અ હોલ બધા એમ સમજે છે ભ્રષ્ટાચાર એટલે લાંચ રૂશ્વત. ના, ભ્રષ્ટાચારના ઓછામાં ઓછા હું મિત્રો તમને 10 થી 11 મુદ્દાઓ પ્રકાર બતલાવીશ. તેમાંનો એક પ્રકાર, સામાન્ય પ્રકાર છે કે લાંચ અથવા રૂશ્વત અથવા બ્રાઇબ, એ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે કે ત્રીજા પક્ષો વચ્ચેની લાંચ લેવી, જેને ઇંગ્લિશમાં ટ્રેડિંગ ઇન ઇન્ફ્લુઅન્સ, કે મારે અને કોઈ બીજા માણસની સાથે લાંચનો અથવા ભ્રષ્ટાચારનો વ્યવહાર કરવો છે, પણ હું સીધા લેવડ દેવડ નહીં કરું, એ ત્રીજા માણસ પાસે લેવડ કરું. એ તો બાંગારુ લક્ષ્મણે ભૂલ કરી, અથવા એ બીજો શબ્દ નથી કહેતો કે સીધી લેવડ દેવડ કહેતા તેલકાના ચક્કરમાં પકડાઈ ગયા. બાકી જનરલી જે નથી પકડાતા તે બધામાંથી કોઈ બાંગારુ લક્ષ્મણ નથી એવું નહીં માનતા મિત્રો. એ વધારે સમજદાર, વધારે અક્કલમંદ છે અને આ સ્ટિંગ ઓપરેશનથી બચેલા છે. બાકી એટલે જે ત્રીજા પક્ષકારને વચ્ચે લઈને જે લાંચ લેવી, એને અંગ્રેજીમાં ટ્રેડિંગ ઇન ઇન્ફ્લુઅન્સ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે ભ્રષ્ટાચારનો કે ટેકેદારોને ફેવર કરવી, એને લોબિંગ, જે કે લોબિંગ કરીએ કે મારા ટેકેદારોએ જેને મને ચૂંટણીમાં મત આપ્યો છો તેના ઘરની આગળ આ કરી આપું, લાઇટ મૂકી આપી, બગીચો બનાવી આપું, તેને આપી દેવું. હમણાં આપણને એમ કહેવામાં આવે છે કે સુરતની અંદર જ મિત્રો 1 કલાકની મિટિંગની અંદર
સ્થાયી સમિતિમાં 300 કરોડના 1 કલાકમાં 300 કરોડના જો સુરતનું બજેટને જોતા 300 કરોડનું સ્થાયી સમિતિની અંદર 1 કલાકમાં બધા કામો મંજૂર થઈ ગયા. કોઈ ચર્ચા નહીં, કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈ વિપક્ષને ધ્યાન નહીં, કોઈ સાંભળવું નહીં. મિત્રો આ બધું કેવી રીતે પ્રી સેટલ પ્રોગ્રામ હતો આ બધો. જે બ્રિજો પહેલા એથી એક પાર્લે પોઈન્ટથી જોડવાનો પાલનો બ્રિજ છે તેના વિશે મને જેટલું સમજ છે. જે બ્રિજ હવે પહેલા બનવાનો હતો તેમાંથી જેને ડિસ્કાર્ડેડ હતા, ડિસ્કોલિફાઈડ થયેલા કોન્ટ્રાક્ટરો, તેને નવે નામથી અથવા તેમાં બીજા કોઈ ગ્રુપને બીજા નામથી નવી મંડળી બનાવીને તે લોકોને પાછી આપી. ફરક આપણા માટે આપણે ચૂકવેલા પૈસાની અંદર ડબલ પૈસા ચૂકવવાના આવશે. દિલ્હી ગેટનો ફ્લાય બ્રિજ, હવે દિલ્હી ગેટનો ફ્લાય જે ઓવરબ્રિજ બનાવવાના તેના 5 ગણી કિંમત ચૂકવવી પડશે. નથી પેન્ડિંગ, 5 વર્ષ સુધી નથી આવવાનો. મિત્રો તો આ થશે કે ભ્રષ્ટાચારની અંદર કે સગા સંબંધીને ફાયદો કરાવવો. પેલો ઠેકેદારને ફાયદો નહીં, અંગ્રેજીમાં શબ્દ છે, આપણે એ પણ બોલતા જઈએ, જેને પેટ્રોનેજ કહે, લોબિંગને પેટ્રોનેજ કહેવામાં આવે. ચોથો ભ્રષ્ટાચારના પ્રકારમાં કે સગા સંબંધીને ફાયદો કરાવો. તેમાં બે અને બે પેટા વિભાગો છે. પેટા વિભાગમાં એક વંશવાદ, જેને નેપોટિઝમ કહેવામાં આવે છે. જો એ વંશવાદ વિશે બોલવા જઈશ તો મિત્રો આખા 2 કલાક રસ્તે જોયું છે. કાશ્મીરના શાસક ફારૂક અબ્દુલ્લા થી શેખ અબ્દુલ્લા થી ઓમર અબ્દુલ્લા થી બહુ લાંબી વાત ચાલશે. મુફ્તી મોહમ્મદ થી એમની બહુ લાંબી વાતો ચાલશે. નહેરુ વંશ વિશે તો મારે કોઈને કહેવાની જરૂરત જ નથી રહેતી મિત્રો. પણ મને એમ લાગે છે કે વંશવાદની અંદર શરદ પવાર એમની દીકરીને લાવવા માંગે છે, સુપેલ લાવવા માંગે છે. દરેક જણ મહારાષ્ટ્ર, આપણે મદ્રાસના એટલે કે નીચેના ચેન્નઈના આપણા નીચેના જે સાઉથના કરુણાનિધિ એમની દીકરીને આગળ લાવવા માંગે છે. ઇન્દિરાજી, પંડિત નહેરુ ઇન્દિરાજીને આગળ લાવવા માંગતા હતા. એક પુત્રી મોહ થયો છે. પુત્ર પ્રેમ બી છે. પુત્ર પ્રેમની અંદર એવું થયું, સંજય ગાંધીને લાવવા માંગતા હતા. રાજીવ ગાંધી પછી સાહેબ આજે રાહુલ ગાંધીને લાવવા માંગે છે. પણ પ્રોબ્લેમ છે કે રાહુલ ગાંધીને આવું નથી. તો આ વંશવાદ વિશે બધું બહુ લાંબુ બોલાય છે. પણ આ ભ્રષ્ટાચારોના પ્રકારમાં જે નેપોટિઝમ શબ્દ છે અમારા પોલિટિકલ સાયન્સમાં, કે નેપોટિઝમ એક શબ્દ છે, તેમાં આ લાલુ પ્રસાદ યાદવ, હવે એનો સાળો સાધુ યાદવ, ધ મોસ્ટ ક્રિમિનલ પર્સન, હેઝ બીન સેડ એન્ડ હેઝ બીન પ્રૂવડ બાય ધ કોર્ટ. બસ એને જેલમાં રહીને ચૂંટણી લડીને જીત્યો આ વંશવાદ. અચ્છા, બીજો પ્રકાર જે અંગત મિત્રોને, અંગત મિત્ર એટલે અંગત પર ખાસ ધ્યાન રાખજો, અંગત મિત્રોને ફાયદો કરાવવો, જેને ઇંગ્લિશમાં ક્રાયોનિઝમ કહે છે. હવે એ અંગત મિત્રોમાં કલ્યાણસિંહ એક મહિલા મિત્ર હતા, અમરસિંહ બધાની સાથે કરીને જયાપ્રદાને લાવવા માંગે, એ બધો એ મિત્રતાનો સંબંધ છે, એ મિત્રતાને લાવવા માંગે છે મિત્રો. તો એ અમરસિંહની વાતો આવે. 5મી વસ્તુ ભ્રષ્ટાચારના પ્રકારમાં કે ચૂંટણીમાં ધોખાધડી એટલે ઇલેક્ટોરલ ફ્રોડ, કે મોટા મોટા વચનો આપવા, મોટી વસ્તુ આપવા. આપણા ગુજરાતની અંદર અત્યારે એક પક્ષે એવું કીધું કે જો અમે ચૂંટણી પર આવશું તો નિરાધાર અને અસહાય મહિલાઓને દરેકને મકાન આપીશું. હવે અસહાયની વ્યાખ્યા કોણ, નિરાધાર કોણ, પૈસા ક્યાંથી લાવશો? આવો જ એક વચ્ચે ઇલેક્ટોરલ ફ્રોડ કરેલો હતો અખિલેશ યાદવે કે હું જો સત્તામાં આવીશ તો બધા યુવા વર્ગને એક લેપટોપ આપીશ. 1 લાખ કરોડની જરૂરત પડી યુપીની અંદર. એ વાત હમણાં ટાઈ ફીસ. આ ઇલેક્ટોરલ ફ્રોડ, આપણે એના ચક્કરમાં આવી જઈએ છીએ અને ફ્રોડ કરવાવાળા ફ્રોડન પ્રેક્ટિસ કરતા રહ્યા છે. આ એની આડી અસર, આ ભ્રષ્ટાચારનો પ્રકાર. હજુ આગળ ચાલીએ મિત્રો. ચૂંટણીમાં ધોખાધડી જોઈ, હવે અને ચૂંટણીના પરિણામો પર બી અસર થાય છે. હવે એની આગળ કે સરકારી તંત્રનો દુરુપયોગ. મેં કીધું કે સરકારને દરેકને જે મળતી, એમએલએને અથવા પાર્લામેન્ટના મેમ્બરને મળતી દરેક ગ્રાન્ટ 2 કરોડ 4 કરોડ, એ ગ્રાન્ટમાંથી પોતાની મનસ્વી પ્રમાણે જેને ફેવર કરવું હોય તે રીતે કરે છે. દે આર નોટ એકાઉન્ટેબલ ટુ એની પર્સન. બસ એક આ મોટામાં મોટી વસ્તુ કે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવે છે. અને ભવિષ્યમાં પાવર પોલિટિક્સમાં જેઓ આપણને ફેવર કરશે તેમની અનુરૂપ અને તેમની જગ્યાએ અથવા તેમને મદદરૂપ થાય તેને પ્રત્યક્ષ રૂપે તે જગ્યાએ તેમનું રોકાણ કરવામાં આવે છે. આ ગ્રાન્ટ શબ્દમાંથી. ગ્રાન્ટ શબ્દનું અંગ્રેજી ભાષાંતર જુદું થાય છે અને આનું એપ્લિકેશન જુદું છે. હજુ આગળ ચાલીએ. 7મો પ્રકાર કે ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે ભ્રષ્ટાચારને કારણે. ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં ઇન્વોલ્વમેન્ટ, જો સદૌવા પાટીલ, જે જૂના મારી સાથે જે લોકો કદાચ રાજનીતિમાં જોડાયા હશે, રાજનીતિક ચર્ચા અથવા વિશ્લેષણોમાં, એમણે મહારાષ્ટ્રની અંદર સદૌવા પાટીલ, એમનું નામ પણ જરાક દબંગ નેતા તરીકે ગણાતું હતું. દબંગનો શબ્દ સમજો કે દબંગ નેતા તરીકે ગણાતું હતું. તો સદૌવા પાટીલથી રાજા ભૈયા સુધીનો જે આખો ઇતિહાસ જાણીતો છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં પણ આ ભ્રષ્ટાચારનો પ્રકાર છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ થઈ જાય છે. રાજા ભૈયા જે પોતે જેલમાં હતા, જે ચૂંટણી નથી મળ્યા અને યુપીની અંદર જેલ મંત્રી બની ગયા છે, તો એટલે સુધી સીમિત હતી. આપણા ગુજરાતમાં પણ જો આપણે જોયું કે અમિત શાહથી લઈને સુરતના ભૂતપૂર્વ એક એમએલએ હતા મોહમ્મદ સુરતી સાહેબ, એ પણ એ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં જોડાયેલા હતા.
આ બંને વિશે જો હું પહેલા કીધું હું કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, બંને જુદા જુદા પક્ષના વ્યક્તિ હતા. મોહમ્મદ સુરતી પર બી એક અપરાધની ધારાઓ લાગી છે, અમિત શાહ પર બી લાગી છે. તે એ લોકો આ ભ્રષ્ટાચારને કારણે, ભ્રષ્ટ આચરણને કારણે અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવાથી એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ થયું છે. હવે ભ્રષ્ટાચારને પોષણ આપનારા પરિબળો કયા કયા મિત્રો? બધાથી પહેલા કે માહિતીના અધિકારમાં અસ્પષ્ટતા અને માહિતીના અધિકારમાં રાઇટ ઓફ ઇન્ફોર્મેશનમાં વિલંબ. બીજું, સ્થાનીય મીડિયામાં જે ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિઝમ જોઈએ, જેવી રીતે તહેલકાની અંદરથી સ્ટિંગ ઓપરેશન કરીને બંગારો લક્ષ્મણને પકડ્યા, એના પછી કોઈ બીજો એવો એપિસોડ બન્યો નથી. એટલે એ બીક લાગે છે બધાને, એ જે પણ કરે છે તેને બીક લાગે છે, એટલે એનો અભાવ છે. ત્રીજી વસ્તુ કે ફ્રીડમ ઓફ સ્પીચ, જે આર્ટિકલ, જે ફંડામેન્ટલ રાઇટ્સ બંધારણમાં આપ્યા છે દરેક નાગરિકોને, કે આપણને ફ્રીડમ ઓફ સ્પીચ છે, પ્રેસની બાબતની જે આપણને મૂળભૂત અધિકારો છે, એ બાબતમાં કન્ટેમ્પ્ટની બીક, મેં કીધું ને કન્ટેમ્પ્ટની બીક લાગે છે કે ભાઈ મને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અથવા કન્ટેમ્પ્ટ થઈ જશે અને કોઈ ડિફેમેશનનો સ્યુટ દાખલ કરી દેશે. જો પાકિસ્તાનનું ઉદાહરણ મેં અત્યારે જ કીધું સાહેબ, કન્ટેમ્પ્ટની અંદર જ્યુડિશરીને કેવું પ્રાઇમેસી, સુપરમેસી આપવામાં આવી છે. ચોથું, ભ્રષ્ટાચારને પોષણ આપવા પરિબળોમાં ભ્રષ્ટાચારના ખરા આંકડાકીય વિગતો આપણને પ્રાપ્ત જ નથી થતી. અને છઠ્ઠો, ટેક્સ હેવન, કે પોતાના નાગરિકો ઉપર ખૂબ કર લાગુ છે અને વિદેશોથી આવતા નાણાંની ઉપર વાયા મોરોસિસ થઈને જે પૈસા આવે છે તેને સરકારની અંદર કોમોડિટીમાં અને એક્સચેન્જમાં અને સટ્ટા બજારમાં ખૂબ નાખવું. બસ આ પોષણ આપતા પરિબળો છે મિત્રો. થોડું જરાક આપણે થોડું જલ્દી કરી લેવું પડશે મિત્રો, કારણ કે સમયની પરિભાષાઓ નડશે. આગળ સિવિક સોસાયટી અથવા જે એનજીઓ છે તેમાં ચૂંટણીની પ્રક્રિયા બાબતે અને રાષ્ટ્રીય પ્રશ્નો બાબતે મતદારોને જે જાગૃત કરવાનો અભાવ છે. સાતમું પણ છે કે આ ઠંડી અને માંદી, આ સિવિલ સોસાયટી, સિવિક સેવાઓ, જે સિવિલ સર્વિસીસ છે ને એ ઠંડી છે ને માંદી છે. આઈ યુઝ ધીસ વર્ડ. ઠંડી એટલે ફ્રીજ, માંદી એટલે બીમાર. સિવિલ સર્વિસીસ, કાયદાનું કમજોર શાસન, આઈ રિયલી મીન ઇટ. કાયદાનું કમજોર શાસન, 2 કરોડ કરતા વ્યક્તિઓ, અનટ્રાયલ વ્યક્તિઓ હજુ અંદર સડી રહ્યા છે. કાયદાનું કમજોર શાસન છે. અચ્છા, સાતમી વસ્તુ કે કાયદાના વ્યવસાયમાં ગુણવત્તાનો ઉતરતો ગ્રાફ, એટલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થાય છે ને વિટનેસો બધા હોસ્ટાઇલ ટ્રીટ થતા હોય છે. 10મો એનું કારણ કે ન્યાયિક રિમેડી, જ્યુડિશિયલ રિમેડી મેળવવાના જે આપણો જે ફંડામેન્ટલ રાઇટ છે તેને માટેની સિસ્ટમ બહુ કમજોર, મોંઘી અને નહીં પહોંચી વળાય એવી સિસ્ટમ છે. અને 11મું બધાથી મહત્વનું જે વિસલ બ્લોઅર છે, જે આ બધાની આગળ જે અન્ના હજારે અથવા વિસલ બ્લોઅર કેજરીવાલ છે, અથવા જેને આગળ એક વસ્તુનું કરે છે તેમને પ્રોટેક્શનનો અભાવ છે. જે પણ બોલવા જાય છે અત્યારે, એક રાજીવ દીક્ષિત હતા, તે ગયા હતા નહીં હતા થઈ ગયા. એક ડે હતા, સ્ટિંગ ઓપરેશન કરવા ગયા. એક સારા પત્રકાર હતા, પુનામાં હતા નહીં હતા થઈ ગયા. તો આ બધાને પ્રોટેક્શનનો અભાવ છે મિત્રો. હવે પ્રાચીન સાહિત્યમાં ભ્રષ્ટાચાર સંબંધે પણ ઘણું બધું કહેવામાં આવ્યું છે મિત્રો. જો ઋગ્વેદની અંદર, ઋગ્વેદના પહેલા અધ્યાયમાં 104માં મંડળના 3જા શબ્દમાં, એક પહેલા અધ્યાયના 42માં સબ અધ્યાયના 3જા શ્લોકમાં અને સામવેદમાં 913 થી 179માં 99 પ્રકારના ભ્રષ્ટાચારોનું વર્ણન વેદોની અંદર છે. યજુર્વેદની અંદર 30 થી 22 શ્લોકોની અંદર એવું કહેવામાં આવ્યું છે, 30 થી લઈને બીજા ખંડના 22 સુધીમાં, કે રાષ્ટ્રના વડા રાજાએ ધ્યાન રાખવું જોઈએ કે ચરિત્રહીન અથવા પાપાચારીને શાસન કાર્યથી દૂર રાખવા જોઈએ. તમને એક વાત કહું આના બાબતમાં, કે ભારતના પાર્લામેન્ટની અંદર ભારતના રાષ્ટ્રપતિએ ભારતના પાર્લામેન્ટની અંદર 135, બંને રાજ્યસભા અને લોકસભા મળીને 135 પાર્લામેન્ટેરિયનોને જેની પર ચાર્જશીટેડ છે તે લોકોને શપથ લેવાની ભારતના સંવિધાનના નામે શપથ અપાવી. હવે યજુર્વેદમાં આ કીધું છે કે તે લોકોને દૂર રાખવા જોઈએ. પ્લેટોએ તેની પુસ્તક રિપબ્લિકમાં કીધું છે કે ભ્રષ્ટાચારની, એમણે પણ ભ્રષ્ટાચારની વિગતવાર ચર્ચાઓ કરી છે. બર્માના મ્યાનમારની અંદર, બર્મા વિશે બીજો એપિસોડ થયો છે, ફૂલ ફ્લેશ એપિસોડ રાખવા જેવો છે. ત્યાં વંશીય નિકંદન વિશેનું એટલું ક્રૂરતાથી દ્રશ્ય પેદા થયું છે, એની પર બી ફૂલ ફ્લેશ એપિસોડ રાખી શકાયો છે મિત્રો. પણ આજના ઘટનાક્રમમાં હું બીજો ઉલ્લેખ કરવા જોઈએ, બીજો સંદર્ભમાં, કે બર્માના મ્યાનમારમાં એક નોબેલ પ્રાઇઝ વિનર મહિલા, બહુ જ્ઞાની વિનર, અનુક સુ ક્યાઈ, તેણે સ્પષ્ટ કર્યું છે કે ભ્રષ્ટાચારનું કારણ ફક્ત ભય છે, કે કદાચ મને કોઈ વસ્તુ રોકી લેશે અથવા મારી પ્રગતિ રોકાઈ જશે. તે ભય છે. આ કાલ્પનિક ભય છે, પ્રીઓક્યુપાઇડ ફિયર છે, આ પ્રેસિપિટેડ ફિયર છે, પ્રોગ્રામ ફિયર છે, આ ભય છે. અને તેનું ખરું સમાધાન જે શાણપણ અને સ્પિરિચ્યુઅલિટીથી આવવું જોઈએ, તેની જગ્યાએ આપણે બ્રાઇબથી અથવા ભ્રષ્ટાચાર અથવા લાંચ રિશ્વત આપીને લાવીએ છીએ. એનું બહુ સરસ કન્ક્લુઝન આવ્યા છે મિત્રો. અચ્છા, હવે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં 40 પ્રકારના ભ્રષ્ટાચારો વર્ણવ્યા છે. જો પવિત્ર કુરાનની અંદર
બીજા ચેપ્ટરના 188માં આ સુરાની અંદર કહેવામાં આવ્યું છે કે લાંચ આપવાને એમણે ગુનો ગણાવ્યો છે. ત્રીજા ચેપ્ટરના 161માં આ સુરાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હશ્રના દિવસે, ઉપરના દિવસે દરેકે આ બાબતનો હિસાબ આપવો પડશે કે તમે કેટલી ભ્રષ્ટ કાર્ય કર્યું છે અને ભ્રષ્ટ નાણાંનો વિનિયોગ કર્યો છે. ત્રીજો એક રેફરન્સ મેં કુરાનની અંદર જોયો છે કે 11મા ચેપ્ટરમાં 85માં એમના આયાની અંદર કે ન્યાયને પ્રધાન આપવાનું, નહીં કે વધારે સંપત્તિવાળાને ખોટા માણસને. કુરાનની અંદર બી આ વસ્તુ છે. આપણે પેલી ચારવાકની ફિલોસોફીમાં માનીએ છીએ કે ઈટ ડ્રિંક અને બી મેરી, ઋણમ કૃત્વા ગ્રહણમ પીબેત, ઋણ કરો, દેવું કરો, પણ ઘી પીઓ. આપણે એ ફિલોસોફીમાં આવ્યો છે. વેદોની એક જ વાત આનો શું ભાઈ છે મિત્રો, કે જ્યારે આપણે આખો સમાજ એક વસ્તુને માનશે કે ઇદમ ન મમ, આજે હું કરું છું, ભારતની રાષ્ટ્રીય સંપત્તિ, મારું જ્ઞાન, મારી મેઘા, એ ઇદમ, એ મારું છે. હું કરવાવાળો પુણ્ય, યજ્ઞને આપતી સમસ્ત આહુતિ, એ મારી, હું કરી તો રહ્યો છું, પણ ન મમ, એ આખી સોસાયટી માટેની છે. કે નથિંગ ફોર સેલ્ફ, ઓલ ફોર સોસાયટી. એની જગ્યાએ હવે એક સૂત્ર એવું થઈ ગયું છે કે એવરીથિંગ ઇઝ ફોર માય સેલ્ફ એન્ડ નથિંગ ઇઝ ફોર ધ સોસાયટી. આખું વસ્તુ બદલી ગઈ છે. હવે ભ્રષ્ટાચાર એક મિત્રો કેન્સર છે. હવે બ્લેક નાણું વિશેની મારી જે ઈચ્છા હતી મિત્રો, કે ખલીલ જિબ્રાનનું એક વાક્ય હતું. ખલીલ જિબ્રાને એવું કીધેલું કે જ્યારે કોઈ પણ ઝાડનું એક પાંદડું પીળું થાય ને, ત્યારે એ ઝાડનું પાંદડું પીળા થવાનું એ ઝાડને શાંતિથી ચૂપચાપ એને ખબર તો હોય જ છે. એટલે ભ્રષ્ટાચારી એમ નહીં કહી શકે એની સાથેનો વ્યક્તિ કે મને ખબર નહીં હતું કે ભ્રષ્ટાચાર, જો કલેક્ટિવ રેસ્પોન્સિબિલિટીનો પ્રિન્સિપલ છે, વડાપ્રધાન એવું નહીં કહી શકે મારી જાણમાં નહીં હતું. એ ઝાડને ખબર તો છે કે આ પાંદડું પીળું થઈ ગયું છે મિત્રો. તો આ ખલીલ જિબ્રાનનું વાક્ય હતું. હવે આ કાળું જેને કમાવા, ભ્રષ્ટાચારથી આ કમાયેલું જે નાણું છે, તેના વિશે હિન્દુ નામના આર્ટિકલની અંદર લખવામાં આવેલું કે 1948 થી 2008 સુધીમાં 36 લાખ કરોડનું બ્લેક મની જનરેટ થયું છે. એટલે પેરેલલ ઇકોનોમી 36 લાખ કરોડની આ 60 વર્ષની અંદર જનરેટ થયું. તે ભારતની જીડીપીના 50% જેટલું છે. અને સ્વિટ્ઝરલેન્ડમાં જે કાળું નાણું છે તે વિશે લખે છે કે 2010ના એના આર્ટિકલમાં લખે છે કે સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં 81,54,000 કરોડનું નાણું એ ત્યાં પડ્યું છે. બાબા રામદેવ તો એનાથી વધારે કહે છે. બાબા રામદેવ કહે છે કે 400 લાખ કરોડ રૂપિયાનું નાણું પડ્યું છે. એમની વાતમાં તથ્ય છે કે જુઓ, જ્યારે 200 ઝારખંડ અને જ્યાં માઇન્સમાં કોલસાની માઇનિંગની અંદર જેટલા માફિયાઓ છે, ભૂમાફિયાઓ છે, કોલસાની માઇનિંગનું લીગલ લાયસન્સિંગ કેટલું મિત્રો? 200 લાયસન્સી. ને ઇલીગલ માઇનિંગ કેટલા લોકો કરે છે? 1 લાખ લોકો. 200 લીગલ લાયસન્સી અને 1 લાખ લોકો માઇનિંગ કરે છે. અને તેની કુલ તાની અંદરના કોલસાની ક્ષમતા ભારતમાં કેટલી? 10,000 લાખ કરોડ રૂપિયાની. જો આંકડો સાંભળજો, 10,000 લાખ કરોડની સંપદા, જેનો મૂળભૂત અધિકાર અને કાયદેસરની લાયસન્સી 200 અને કરવાવાળા 1 લાખ. ભ્રષ્ટ નાણા પેદા થવાના છે મિત્રો. તો આ ઇલીગલ માઇનિંગની છે. ભારતની સંસદીય લોકસભામાંની જે શરૂઆત જોઈએ, હવે થોડી જરા ક્રોનોલોજી જોઈએ, એની શરૂઆત અત્યારથી નથી, 1948 થી થઈ છે. જ્યારે વી કે કૃષ્ણમેનન ભારત 1948માં જ્યારે લંડનની અંદર ભારતના હાઈ કમિશનર હતા, તે વખતે એક જીપ કૌભાંડની અંદર 80 લાખ રૂપિયાની અંદર એવો સંડોવાયા હતા. ને એ જ્યારે સંડોવાયા ત્યારે એમને પાછા બોલાવી લેવામાં આવ્યા. તેના વિરુદ્ધ એક કમિટી બનાવવામાં આવી દીધી અને કમિટીએ ચૂપચાપ એ આખી વાતનો વીટો વારી દીધો. અને આશ્ચર્ય થશે કે તે વખતના ગોવિંદ વલ્લભ પંતે, જીબી પંતે કહી દીધું કે ધ મેટર હેઝ બીન ક્લોઝ. અને એમને ડિગ્રેડ અથવા ડિમોટ કરવાની જગ્યાએ એમને મિનિસ્ટર વિધાઉટ પોર્ટફોલિયો મૂકી દેવામાં આવ્યો. એ જીપ કાંડની અંદર જ્યારે 1948માં આવેલા હતા. તો હવે મારું એટલું જ કહેવું કે જીને નાચતા હિન્દ પર વો કહાં હે, એ ગીત હતું કે જીને નાચતા હિન્દ પર વો કહાં હે. ને જે જીવા થકી અસત્યની બધું બોલે, પરધન ન ઉજાલે હાથ રે, એ ખમાજના રાગ પર ગાયેલું ગીત મારા ગાંધીજીને હવે તમે શું જવાબ આપશો? તેમને આ સાદર સમર્પિત મિત્રો. હવે જલ્દીથી જરા સ્કેમ બોલી લઈએ મિત્રો. હવે સ્કેમ સાંભળવા જેવા છે મિત્રો. કે એ સ્કેમોની અંદર એ સ્કેમો હવે આપણે 1948 થી જીપ સ્કેન્ડલ, 80 લાખ રૂપિયાનું સ્વતંત્રતા વખતે કૃષ્ણમેનનનું. 1951માં સાયકલ ઇમ્પોર્ટનું સ્કેમ. 1956માં બનારસ હિન્દુ યુનિવર્સિટીનો ફંડ સ્કેમ. 1958માં આ મુદ્રા સ્કેન્ડલ, જેની અંદર ટીટી કૃષ્ણમાચાર્ય તે વખતના નાણામંત્રી રાજીનામું આપી દેવું પડેલું. 1964માં પ્રતાપસિંહ કેરોનું સ્કેન્ડલ, જેને કારણે એમણે પોતાના પંજાબના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને પાછળ તેમની હત્યા થઈ ગઈ હતી. 1971માં નગરવાલા કાંડ થયેલો હતો. એ નગરવાલા કાંડમાં એક સ્ટેટ બેંકના અધિકારીને તે વખતના વડાપ્રધાન ઇન્દિરાજીએ ફોનથી કીધું કે 60 લાખ આપી દેજો. અને ત્રીજે દિવસ પછી નગરવાલા નામના સ્ટેટ બેંકના જે મેનેજર હતા તે નહીં હતા થઈ ગયા. એ નગરવાલા કાંડ. અને સ્વતંત્ર ભારતના કાંડો
1974 અંદર મારુતિ સ્કેન્ડલ કાંડ, 1981 AR અંતુલે એ 30 કરોડ રૂપિયાનું સિમેન્ટ કાંડ, 1987 બોફોર્સ કાંડ. બોફોર્સ કાંડ પર બોલવા જઈએ તો ઓછામાં ઓછા 6 એપિસોડો ઓછા પડે મને, ઓછામાં ઓછા. પણ તે બોફોર્સ કાંડ એક માની ચાલો ને, એક સ્કેન્ડલ ગણાવે છે કે એક બોફોર્સ કાંડ. 1989 અર્જુન સિંહ દ્વારા, અર્જુન સિંહનું જેમાં નામ સંડોવાયું કે એમણે કરેલું સેન્ટ કિટ્સ ફોર્જરી. 1990 એરબસ કાંડ. 1992 હર્ષદ મહેતાનું 5000 કરોડનું સિક્યુરિટી સ્કેમ. પામોલિન ઓઇલનું સ્કેમ કેરલામાં થયું. ઇન્ડિયન બેંકનું 1300 કરોડનું સ્કેન્ડલ. 1995 પુરુલિયા આર્મ્સની અંદર પેલા જે કલકત્તાની પાસે ઉપરથી જે નખાયા બધા અસ્ત્રો નખાયા તેની અંદરનો આખો કેસ. મેઘાલયના જંગલોની અંદર 300 કરોડનો કેસ. 1996 બિહારનો ફોલ્ડર સ્કેમ, સૌથી પ્રસિદ્ધ લાલુ સાહેબનો એ પેલું ઘાસનો આચાર, પેલું ફોલ્ડર કેમ એટલે પેલું ઘાસચારા કાંડ. સુખરામ, જેને અત્યારે 84-86 વર્ષની ઉંમરે સજા થઈ પાછી આટલા વર્ષો પછી, એ સુખરામનું સ્કેન્ડલ 1996નું. CR ભંસાલીનું એક સ્કેન્ડલ 1100 કરોડ રૂપિયાનું 1996માં. ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ 1996માં 133 કરોડનો સ્કેમ. 1997ની અંદર હવાલા સ્કેન્ડલ, તેની અંદર બલરામ જાખડ, તે વખતના મિનિસ્ટર અને એક વખતના સ્પીકર ડોક્ટર બલરામ જાખડ તે ઇન્વોલ્વ થયા હતા. પછી 2000ની અંદર UTI સ્કેમ 32 કરોડનું, જેની અંદર ડોક્ટર દવે જે UTIના ચેરમેન હતા, US 64 નામની સ્કીમ હતી મિત્રો, જો તમને યાદ હોય, તેની અંદર આ 32 કરોડનું એમની અંદર સ્કેમ આવેલું. હવે 2001માં કેતન પારેખનો કાંડ, બેરેક મિસાઇલનો કાંડ, કલકત્તા સ્ટોક એક્સચેન્જ, 1-2-3 દિવસ માટે કલકત્તા સ્ટોક એક્સચેન્જ બંધ રાખવું પડેલો તેનો કાંડ. 2002ની અંદર 20,000 કરોડનો સ્ટેમ્પ પેપર તેલગીના નામ પર આવેલો કાંડ. કારગિલનો કોફિન, જો બધા એકે નથી કીધું, ફર્નાન્ડિસના નામ પર આવેલો કારગિલનો, જોર્જ ફર્નાન્ડિસ એમ કીધેલું કે વિજય આપણે કારગિલ હમણાં મનાવ્યું થોડા દિવસ પહેલા, કારગિલનો કોફિન કેન્ડ. 2013માં તાજ કોરિડોરની અંદર સોસાયટી અને હુડકો સ્કેન્ડલ. 2005માં IPO નો સ્કેમ, ઓઇલ ફોર ફૂડનો સ્કેમ. ને ઓઇલ ફોર ફૂડની અંદર નટવરસિંહ, જે કોંગ્રેસના પ્રિય નેતા હતા, પ્રિય કેન્ડિડેટ હતા, તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અથવા એમને પદમાંથી પદચ્યુત કરી દેવામાં આવ્યા છે. અચ્છા, ને બિહારનું ફ્લડ રિલીફ. આપણે ધીરે ધીરે 2012 સુધી અટકવાનું છે મિત્રો, મારી સાથે રહેજો. 2006માં કેલાલાની અંદર આઈસ્ક્રીમ પાર્લરનો સ્કેન્ડલ કાંડ. પંજાબના સિટી સેન્ટ્રલ જે પ્રોજેક્ટ બનેલો હતો તેની અંદર 1500 કરોડનો પ્રોજેક્ટ. ઉત્તર પ્રદેશની અંદર આયુર્વેદિક વનસ્પતિના નામ પર જે આયુર્વેદિક બનાવવામાં આવેલો તેની અંદર 26 કરોડનો સ્કેન્ડલ. નેવી વોર રૂમનો સ્પાઇસ સ્કેન્ડલ. નેવીના જેને સ્કોર્પિયન ડીલ કહેવામાં આવે કે નેવી વોર રૂમની અંદર એ મોટા મોટા લોકો વચ્ચે આવી ગયેલા હતા કે એની માહિતી લીક કેવી રીતે થઈ ગઈ, નેવીને સબમરીનો ક્યાંથી ખરીદવી તેની અંદર તેનો કાંડ 2006માં. 2008માં જે આ વખતે આજે સાંભળ્યું આપણે શરૂઆતના ગીતોની અંદર કહા જાય હમ, એમાં કેશ ફોર વોટનો કાંડ એ 2008માં હતો. હસન અલી જે આપણે પકડાયા તેણે એ હસન અલીનો બ્લેક મની એની કોન્ટ્રાવર્સિયલ કાંડ. પછી સત્યમનો કાંડ. હવે સત્યમને કોઈ દિવસ ઊંધી કરીને સ્પેલિંગ જોજો મિત્રો, સત્યમને ઊંધી કરશો તો એક શબ્દ બનશે SATYAM ની જગ્યાએ MAYTS થઈ જશે, અને એની બીજી કંપની સત્યમનું નામ હવે એનું ઉચ્ચારણ કરીશું આપણે મહેતાસ. એ મહેતાસ નામની કંપની હવે નવી બની ગઈ, તે સત્યમનો કાંડ. આર્મીના રેશનનો જે પૈસા મળે છે તેનો 5000 કરોડનો 2008નો કાંડ. હરિયાણાની અંદર શિક્ષકોના રિક્રુટમેન્ટની અંદર એનો સ્કેમ. હવે આપણે આવીએ છીએ મિત્રો 2007માં મધુ કોડા, જે કીધું માઇનિંગમાં કહ્યું છે, મધુ કોડાએ પોતે એમ કહેવામાં આવે છે કે 15,000 કરોડનો કાંડ કર્યો. ઓફિશિયલી તો 5,000 કરોડ કહે છે, પણ તમને મિત્રો એમ કહું છું કે કરપ્ટ બધા નથી. પાવર એબ્સોલ્યુટલી નોટ નેસેસરી કરપ્ટ ઓલ ધ ફેમિલી. એનો પિતા જ્યારે એ પકડાયા ત્યારે 5 રૂપિયા રોજથી એના ગામની અંદર કે જેમણે ટેલિવિઝન પણ નહીં જોયું હતું તેના ઝાડ નીચે બેસીને ચૂપચાપ આ વાતો પત્રકારોને જવાબ આપતા હતા. આ મધુ કોડાની વાતો. તો તે કાંડ 2007માં. પછી ગોવાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાંડ થયો. રાઈસ ઇમ્પોર્ટની અંદર 2500 કરોડનો કાંડ બોલી રહ્યો છું મિત્રો, નથી પણ મારે તમને માહિતી આપવું એ મારો વક્તા ધર્મ છે મિત્રો. સુખ અને ઓરિસ્સા પેડિકામ, વસુંધરા રાજે એમની પર એક જમીનનો આ લેન્ડનો જે સ્કેન કર્યું એક જમાનાને વસુંધરા રાજા હતા, એટલે પેલું વંશવાદની અંદર કે એમની માતા એક જમાનામાં જનસંઘમાં, પછી બીજેપીમાં આવી ગયા વસુંધરા રાજેના. એમનો એક પુત્ર માધવરાવ સિંધિયા એક પક્ષમાં ગયા, એમની આ વસુંધરા રાજે બીજામાં છે. વસુંધરા રાજેનો પુત્ર એક બીજી પાર્ટીમાં છે, માધવરાવ સિંધિયાનો પુત્ર ત્રીજી પાર્ટીમાં છે. આ વંશવાદ, આ ભ્રષ્ટાચારની પેલી બાયોપસ મેં કીધી તમને, વંશવાદ એની અંદર આવે છે મિત્રો. અને ગુજરાતની અંદર આ VDSGO ની અંદર આ સુગર કેનનો 18 કરોડ અને 70 લાખનો કાંડ.
હવે આપણે મિત્રો આવીએ છીએ 2010માં. 2010નો સૌથી મોટો કાંડ તમને ખબર છે કે 2G સ્પેક્ટ્રમ કાંડ. 2G સ્પેક્ટ્રમની અંદર CAG એટલે કોમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલે મૂકેલા છે આંકડા કે 1,76,000 કરોડનો કાંડ. ને તે જ ભારત સરકારની આ બંધારણીય સંસ્થા છે ને ભારતની CBI એક બીજી સંસ્થા કહી છે ના 30,30,984 કરોડનો કાંડ છે. વિચાર કરો આ કોણ કોને બચાવે છે? પાવર કરપ્શન, એબ્સોલ્યુટ પાવર કરપ્શન, એબ્સોલ્યુટ. જોઈ લેજો આ કોણ કોને બચાવવા માંગે છે ને જે પકડાયા છે જે બચાવવાવાળા તેનું નામ પણ છે પાછું. તો એ 2G સ્પેક્ટ્રમમાં એનો ઓડિટ રિપોર્ટ એમ કહે છે કે કોમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ કે 1,76,000નો કાંડ આ 2010માં. હવે 2011માં યુપી નરેગાની જે મનરેગા અને NRA છે એનામાં બધાથી મોટા કાંડ. એનું કારણ છે કે સરકારે આ બનાવેલા કાર્યક્રમો તે જ કાર્યક્રમો હેઠળ રાજીવ ગાંધીએ કીધેલું કે 1 રૂપિયામાંથી 15 પૈસા લોકો સુધી જાય છે મિત્રો. તો હવે આ ISRO આપણે અમદાવાદની સંસ્થા છે જે સ્પેસ ઓર્ગેનાઇઝેશન તેની અંદર ISRO દિવસનું જે ડીલ થયું તેની અંદર એક કાંડ થયો. પછી ગોવા માઇનિંગનો સ્કેમ થયું. બૃહદ બેંગ્લોર મહાનગરપાલિકાનો એક કાંડ થયો 3,207 કરોડનો. હિમાચલ પ્રદેશની અંદર કાંડ થયો. આ બધા કાંડોને તો બોલતા મિત્રો હું થાકી જઈશ અને તમે સાંભળતા થાકી જશો મિત્રો. હવે આપણે આવીએ કે જુલાઈ હું જ્યારે આજે બોલી રહ્યો છું 4 ઓગસ્ટ 2012 દિવસે ત્યાં તે દિવસે હજુ તો અડધું વર્ષ નથી પહોંચ્યું તો 2012માં કેટલા અત્યાર સુધી થયેલા ટોટલ કાંડનો ટોટલ સરવાળો ફક્ત 8 મહિનાનો સરવાળો છે. તે કેવી રીતે? બધાથી પહેલા ઇન્દિરા ગાંધી જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું દિલ્હીમાં તેની અંદર 1,63,000 કરોડનો સરકારી નાણાંનો દુર્વિનિયોગ થયો છે એવું CAGની રિપોર્ટે મૂક્યું છે. લેન્ડ એવું કોમ્પ્યુટર ઓડિટર જનરલની રિપોર્ટે મૂક્યું છે. કોલ માઇનિંગની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટે એમ કહેવામાં આવે છે કે 10,70,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એવું CAGની રિપોર્ટ કહે છે. કોલ માઇનિંગનો જે ટેકો આપવામાં આવ્યો છે ઓક્શન થયું છે. કર્ણાટક વક્ફ બોર્ડની અંદર 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન. ગોબાચારી, ભ્રષ્ટાચારી. આંધ્રપ્રદેશની અંદર જે લેન્ડ સ્કેમ થયું છે લેન્ડ એટલે જમીનનો જે બધું આંધ્રપ્રદેશમાં હમણાં બધું સાંભળ 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર. આ આંકડાઓ અધિકૃત રૂપે માન્ય CAGના રિપોર્ટમાંથી મેં ટાંકેલા મિત્રો હું તમને બોલી રહ્યો છું. ફોરેક્સ ડેરિવેટિવ જે વિદેશ